કેમ છો મિત્રો? હું છું ડોક્ટર તરુણ બેંકર અને આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સિનેમાની. આજે બે ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ રહી છે, મારણ અને હિપ હિપ હુર્રે. મેરે પાસ ના હૈ સિનેમા. હિપ હિપ હુર્રે શાળામાં ભણતા 7 બાળકોની વાર્તા. અચાનક એમને એક એવો ઓરડો મળી આવે જેમાં ભૂતિયા બાળકોનું એક જૂથ વર્ષોથી ફસાયેલું છે. તેમની સાથે અન્યાય થયો છે. ભૂતિયા બાળકોની શાંતિ માટે અને દોષિતોને સજા અપાવવા માટે આ 7 બાળકો જે જદ્દોજહેદ કરે તેની આ વાર્તા. નિર્માતા નિર્દેશક નિશિત બ્રહ્મભટ્ટ, લેખક ઋષિકેશ ઠક્કર, કલાકારો સંજય ગોરડિયા, સ્મિત પંડ્યા, ચેતન દહિયા, હિના જયકિશન, વિવાન ભગત. મેરે પાસ ના હૈ સિનેમા. મારણ અભિષેક જૈનની આ ફિલ્મ હાલમાં જ નેશનલ એવોર્ડ જીતી ચૂકી છે અને આજે રિલીઝ થઈ રહી છે. બીરવા અને તાળા નામની 2 અજાણી સ્ત્રીઓની વાર્તા. એક હ્યુમન ટ્રાફિકિંગનો શિકાર બની ચૂકી છે અને બીજી મારણ લિંગ ભેદ આધારિત ભેદભાવ, દમન, હિંસા અને પિતૃસત્તાક સમાજ અને સામાજિક ભેદભાવ આધારિત ગુજરાતી ફિલ્મ. મુખ્ય કલાકારો યશ સોની, દીક્ષા જોશી, સુહૃદ ગોસ્વામી. નિર્માતા નિર્દેશક અભિષેક જૈન, નિર્માતા નયન જૈન, અમિત દેસાઈ, લેખક દિવ્યા ઠાકોર. બહુ જ આશા અને અપેક્ષા જગાવનાર આ ફિલ્મ આજે રિલીઝ થઈ રહી છે. ગત સપ્તાહે રિલીઝ ગુજરાતી ફિલ્મ લાયક નાલાયકનું બોક્સ ઓફિસ કલેક્શન પહેલા 2 દિવસનું 10 લાખથી પણ ઓછું હતું. ત્યાર પછી એનું કેટલું કલેક્શન થયું તેની કોઈ જ માહિતી મળતી નથી. ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂરો કરતા પહેલા ફરી એકવાર કહીશ, મારી પાસે માં છે સિનેમા.